નમસ્કાર, હું પ્રવીણ લક્ષ્યવેધમાં આજે જમીન સાથે જોડાયેલો મુદ્દો દાવાઓ હવામાં છે, પરંતુ જમીનની વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. થોડા જમીન પર આવીએ તો સમજાય કે આવનાર વર્ષોમાં આપણે આપણી પેઢી માટે શું છોડીને જશું. આપણે ગૌરવ લઈએ છીએ 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ગુજરાત પાસે છે. એ વાત અલગ છે કે ડ્રગ્સ માટે પણ ગેટવે આ દરિયાકાંઠો બને છે, પણ આ દરિયાકાંઠાના કારણે અને સાથે સાથે અમુક પગલાં ન ઉઠાવવાના કારણે તેની સાથે સાથે કોઈ આયોજન છે, પરંતુ પરિણામલક્ષી આયોજનના અભાવના કારણે ખારાશ વધતી જઈ રહી છે. રાજકીય પક્ષોમાં તો છે જ, કદાચ આ ડિબેટમાં આજે રાજકીય પક્ષોના પ્રવક્તા હોત તો એ ખારાશ તેમની દલીલોમાં જોવા મળત. પરંતુ ખારાશની વાત થઈ રહી છે જમીનની. વધતી ખારાશ કેટલી ચિંતાજનક, કેમ કે આને આ સ્થિતિ રહી. આમ તો સ્વામિનાથન પંચનો રિપોર્ટ પણ છે, ઘણા બધા મુદ્દાઓ વિસ્તૃતથી ઉલ્લેખ છે. તમે એમ કહેશો ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા કે મેટ્રો સિટીમાં ચા પીતા પીતા ડિબેટ જોઈ રહ્યા છે, તમે કઈ ખારાશની વાત કરો છો? ભલે એ વાત અલગ છે, અમદાવાદના બોપલ અને ગુમામાં તમે 1200 થી 1400 TDS નું પાણી પીતા હો. ક્ષારવાળી જમીન વધી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો એ દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાતના એક સરપંચે, એક નેતાએ તો કહ્યું કે જ્યાં સુધી ભૂગર્ભ જળ, કેમ કે સૌથી ચિંતાજનક સ્થિતિ ઉત્તર ગુજરાતમાં છે. હું પાઘડી નહીં બાંધું, પાઘડીની કિંમત ગ્રામ્ય વિસ્તારના લોકો સમજે છે, પણ કોઈ બીડું ઉઠાવીએ ત્યાં સુધી કોઈ ટેક લે તો કહેવાય કે નહીં, કોઈ જમીની સ્તરના જમીની મુદ્દા માટે લડી રહ્યા છે. આજની ચર્ચા એટલા માટે કેમ કે જો આને આ પ્રકારે ગુજરાતમાં ખારાશ વધતી રહેશે તો 90 લાખ હેક્ટર જમીન વેરાન થઈ જશે. જે આપણે કૃષિના પાકોની ડબલની વાત કરીએ છીએ, એક્સપોર્ટ વધારવાની વાત કરીએ છીએ, ઉત્પાદન ગજી પણ રહ્યું છે, કારણો બીજા પણ છે, પણ ખારાશ વધી રહી છે. બોક્સાઇટ, દે ધનાધન બોક્સાઇટની ચોરી પણ થઈ રહી છે. બ્રેનગ્રુવ, સાગબારાના જંગલ કચ્છમાં કંપની રાજ કરીને ડિબેટ કરી હતી જીએસટીવીએ. સાગબારાના જંગલ ટાવરો માટે અમુક ઝાડ કાપી નખાયા, આંદોલન ચલાવવું પડ્યું. તો આ બધી પરિસ્થિતિ છે. ખારા ઘોડા પણ છે, કચ્છ પણ છે, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો પણ છે. પણ ખરેખર શું આપણી પાસે યોગ્ય વ્યવસ્થાપન છે ખરા? જમીન વિકાસ નિગમ ભૂતકાળ થઈ ગયું, માફ કરશો. તેની સાથે સાથે ખારાશ નિયંત્રણ માટે ઘણા બધા મેથરા બંધારણો પણ બંધાયો. લોકોએ પોતાની હિસાબથી, સહુલિયત હિસાબથી, જાત મહેનત જિંદાબાદથી ઘણું બધું કર્યું. પણ ખરેખર આપણી પાસે વ્યવસ્થાપન છે ખરા? આ સવાલ આજે એટલે પૂછાઈ રહ્યો છે કેમ કે દિવસે ને દિવસે રાજકારણની જેમ ગુજરાતની જમીનમાં ખારાશ પણ વધી રહી છે. ચર્ચા કરવા માટે આજે કોઈ રાજકીય પ્રવક્તા નથી, એટલે ચર્ચાની વધારે મજા આવશે. સ્ટુડિયોમાં મારી સાથે આશુતોષભાઈ દવે, પર્યાવરણવિદ છે. આશુતોષભાઈ, આપનું સ્વાગત છે. ટેકનોલોજીના માધ્યમથી બે વધુ ખાસ મહેમાન જોડાશે. મધુભાઈ ધોરાજીયા, પૂર્વ કૃષિ અધિકારી છે. કૃષિ અધિકારી તો રહી ચૂક્યા, પરંતુ બાદમાં રોજે રોજ અપડેટ હોય છે, રિસર્ચ હોય છે એમનું, અને પોતાનું અવલોકન પણ હોય છે. મધુભાઈ, આપનું પણ સ્વાગત છે. સુરેશ બાંભણિયા જોડાશે, આપણી સાથે પહેલી વખત જોડાઈ રહ્યા છે. સોઇલ સાયન્ટિસ્ટ છે, પ્રોફેસર છે. સુરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. શરૂઆત આશુતોષભાઈ આપથી કરીએ. શું મેં ખોટું કહ્યું કે યોગ્ય વ્યવસ્થાપન અથવા તો રિઝલ્ટ રૂપી વ્યવસ્થાપન આપણી પાસે નથી? ખારાશ જે રીતે વધી રહી છે, બહુ મોટી સમસ્યા આવનાર સમયમાં ગુજરાત માટે. પ્રવીણભાઈ, આ પ્રશ્ન ગુજરાતનો ઘણો મોટો પ્રશ્ન છે, કારણ કે ભારતમાં જે ખારાશવાળી જમીનોનો જે આંકડો આપણને આપવામાં આવ્યો છે, લગભગ 67 લાખ હેક્ટરની જમીનમાં, તેમાંની મોટાભાગની જમીન 50%થી પણ વધારે જમીન ગુજરાતની છે. આ જમીન, ગુજરાતના જમીન, જ્યારે તમે ખારાશવાળી જમીનની વાત કરો છો ત્યારે સમજવું પડે ટેકનિકલી 8.5 pH થી ઓછા pH માટે આ જમીનો, જ્યારે તમને વધારે જમીનોમાં જોવા મળે pH, તથા તે જમીનો પર વ્હાઇટ કવર જોવા મળે, તે જમીનોમાં તમને કોઈ તમારા જે પાક, સામાન્ય પાકો જે થતા હોય એ ઇઝીલી થઈ ના શકે. આ બધી અસરોવાળી જમીનો, આ ખારાશવાળી જમીનો, સોલ્ટવાળી જમીન, જેની ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી પણ વધારે હોય છે, તો આવી જમીનોનો પ્રશ્ન આપણા ગુજરાતમાં બહુ મોટો પ્રશ્ન છે. આ પ્રશ્ન 23 વર્ષના કોંગ્રેસના શાસનમાં અને 25 વર્ષના ભાજપના શાસનમાં સોલ્વ થઈ શક્યો નથી. આ પ્રશ્ન વર્તમાન આપણી પાસે વ્યવસ્થાપન શું છે એ સમજવું. આપણે જમીન વિકાસ નિગમનો એટલા માટે ઉલ્લેખ કર્યો કે આજે ફાંફા મારવા પડે આ શબ્દનો ઉલ્લેખ કરતા. ના, આપણી પાસે વ્યવસ્થાપન માટે કોઈ સેન્ટ્રલાઇઝ વ્યવસ્થાપન છે જ નહીં. જો તમે જૂનો જો રેકોર્ડ તમે તપાસવા બેસો, જવાહરલાલ નહેરુ સાહેબના સમયના
ગુજરાતમાં ફોરેનથી એક રિસર્ચ કમિટી અહીંયા આવેલી અને એ કમિટીએ ભાલ પ્રદેશમાં જે જમીનની સેલિનિટી વધે નહીં એના માટેના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેના પ્રયત્નો કરેલા, પરંતુ તેનું પરિણામ ખાસ કશું જોવા મળ્યું નથી. ખરેખર આપણે સમજવું પડે કે ગુજરાતમાં જમીનોમાં ખારાશ જે છે એના અનેક કારણો છે. એ કારણોને જો સમજીએ તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કયા થઈ શકે અને એના માટેનો શું એનું સોલ્યુશન હોય તે આપણે વિચારી શકીએ. રણકાંઠાનો પ્રદેશ, નદીઓના કિનારાના પ્રદેશો, જે જમીનોના તળ પ્રદેશો જે રકાબી જેવા આકારના હોય અને જમીનનું ભૂસ્તર વિજ્ઞાન, આ બધાને લીધે ગુજરાતમાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લગભગ 58.41 લાખ હેક્ટર જમીન અત્યારે સેલાઇન જમીન કહેવાય છે. તેમાંથી 16.8 લાખ હેક્ટર જમીન 2018માં સેલાઇન એટલે કે ક્ષારયુક્ત જમીન જાહેર થયેલી છે. હવે આ જમીનોમાં મેંગ્રોવના જે દરિયા કિનારાની જમીનો છે એના પ્રશ્નો અલગ રીતે સોલ્વ કરવા પડે. જે ઘેડ પ્રદેશ, જૂનાગઢનો ઘેડ પ્રદેશ જે લગભગ સમુદ્ર તળનો લેવલનો પ્રદેશ છે, તથા ભાલનો પ્રદેશ જે અમદાવાદ જિલ્લાનો એ પણ સમુદ્ર તળના લેવલનો પ્રદેશ છે. તો આ બંને પ્રદેશોના જમીનોની ખારાશ કેવી રીતે ઓછી કરવી એના માટેના સોલ્યુશન્સ અલગ રીતે વિચારવા પડે. જે જમીનો રણકાંઠાની છે, કચ્છના નાનું અને મોટું રણ, આ બંને રણકાંઠાની જે જમીનો છે ત્યાં એને પાટણ, હારીજ, ચાણસ્મા આ બધા જિલ્લાની જમીનો તમે જુઓ તો રણકાંઠાને લીધે ત્યાં ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે ઉત્તર ગુજરાતનો પ્રશ્ન કંઈક અલગ જ છે. ત્યાં જમીનમાંથી જે પાણી કાઢવામાં આવે છે એ પાણી ખૂબ નીચેથી કાઢવામાં આવતું હોવાથી તેમાંથી ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી એ જમીન ખેતીમાં વપરાતી હોવાથી એ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. હવે આનો જો સોલ્યુશન કરવું હોય તો આના સોલ્યુશન માટે આપણે અત્યારે નર્મદા યોજના જે કરી એ યોજના આનું કોઈ મેજર સોલ્યુશન આપી શકે એવું અત્યારના તબક્કે દેખાતું નથી. કારણ કે મધુભાઈ આમાં વધારે પ્રકાશ પાડી શકે. તમે જ્યારે સિંચાઈના પાણી જ્યારે તમે જમીન ઉપર ફેરવો છો, જમીનને આપો છો, ત્યારે એ જમીનમાં કેટલા પ્રમાણમાં ક્ષાર દૂર થાય છે, એ જમીનમાં કેટલા પ્રમાણ ખરેખર ક્ષાર વધે છે. આજે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં તો આનું ઊંધું પ્રમાણ જોવા મળ્યું છે, આનો ઊંધો દાખલો જોવા મળ્યો છે. ઓકે, પણ એ છે ને બહુ સારી વાત કરી કે અલગ અલગ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, પ્રશ્નો અલગ છે, પડકારો થોડા અલગ છે. એટલા માટે જ આપણી સાથે બામણિયા સાહેબ જોડાયા છે. બામણિયા સાહેબ, ખરેખર શું પડકારો અલગ છે અને પડકારોને પહોંચી વળવા માટે ખરેખર જમીની સ્તર પર આજે હમણાં સમાચાર સાંભળ્યા કે મંત્રીશ્રીઓ તમામ વૃક્ષો વાવશે, સારું ઇનિશિયેટિવ છે, પણ મેનગ્રુવ્સ નું આડેધડ નિકંદન નીકળી ગયું એ પણ એક વાસ્તવિકતા છે જે વાત કરવી પડશે. ખરેખર વ્યવસ્થાપન છે ખરા, 5 યર કે 10 યર પ્લાન છે ખરા, અથવા તો કયા પડકારો માનો છો તમે ઝોન વાઇઝ ખારાશને નિયંત્રણ કરવા માટેના? બામણિયા સાહેબ, આપના તરફથી મ્યુટ છે, અનમ્યુટ કરશો તો સાંભળી શકીએ. સાહેબ અનમ્યુટ કરશો આપના તરફથી. ઓકે, ઓડિયો ચેક કરાવો. મધુભાઈ ધોરાજીયા, બામણિયા સાહેબ આવું છું તમારી પાસે, થોડો ઓડિયો ક્લિયર થાય. આ જ સવાલ આપને મધુભાઈ. પ્રવીણભાઈ ખરેખર બે અવાજ આવે છે. જી પ્રવીણભાઈ, ખરેખર તો બે અવાજ આવે છે. હેલો, આવી રહ્યો છે, આપ કન્ટિન્યુ કરી શકો છો સાહેબ. ઓકે, ખરેખર તો આ જે આ પ્રશ્ન છે, ખારાશનો પ્રશ્ન, એ શોર્ટ ટાઈમ, લોંગ ટાઈમ, મીડિયમ ટાઈમ અને લોંગ ટાઈમ નું આયોજન ખરેખર કરવું પડે. આપે જેમ કહ્યું ને, ઉલ્લેખ કર્યો ને કે જમીન વિકાસ નિગમ, તો જમીન વિકાસ નિગમ બંધ થઈ ગયું, પણ એની પહેલા પણ એક નિગમ હતું આપને જે છે ને એ ખારલેન્ડ બોર્ડ હતું. જે ખારલેન્ડ બોર્ડ નો પણ આ જ હતું કે જમીનની ખારાશ ઓછી કેમ કરવી, જમીનની બગડતી કેમ અટકાવી. અને આ જે સરકાર શ્રી છે એ ખરેખર લોસ એન્ડ પ્રોફિટ ને ધ્યાનમાં રાખી આ જે કઈ નિગમો ખરેખર જે છે એ ભ્રષ્ટાચાર થતો હોય અને આવા કારણોસર એ બંધ કરતી જશે, પણ ખરેખર ભ્રષ્ટાચારને દૂર કરતી નથી અને આવા નિગમો બંધ કરે છે. તો ખરેખર તો આ જે કઈ ખારાશ વધવાના કારણો છે તે ખારાશ વધવાના કારણો પણ આપણે તપાસવા જોઈએ. કારણ કે ભાઈશ્રીએ કીધું કે ઇરિગેશન થી જો વધારે પ્રમાણમાં પાણી આપે તો ખરેખર જે છે જે ખેતીની જમીન છે એ પણ બગડે છે. આ ઉપરાંત જે કેનાલો મોટી નીકળેલી છે એ કેનાલો મોટી નીકળેલી હોય અને ત્યાંથી સ્ત્રાવ થતો હોય તો એની આજુબાજુમાં પણ
જમીનના ક્ષાર પર ઉપર આવવાની શક્યતાઓ છે. સાહેબ એક અને વાત એ જ્યાં પણ જ્યાં જોડી દો મધુભાઈ એક વાત એ પણ જોડી દો, ઘણી વખત ભર ઉનાળે જેમ કે આજી ડેમ છે રાજકોટનો, તો એની કેનાલ જતી હોય તો એટલું પાણી મતલબ કે ગંદુ હોય છે જે છોડાય છે, એનાથી ખેતી થાય છે. કુવાથી લઈને બોર જે છે તેના તળ પણ પેક થઈ જાય છે. આ પણ એક બહુ મોટી સમસ્યા છે. એટલે આ ખરેખર છે જ કે જે ઇરિગેશન ના પાણી છે, આ ઉપરાંત જે ડ્રેનેજ ના છે, ડ્રેનેજ સિસ્ટમ બરાબર ન હોવાના કારણે પણ આ ક્ષાર ઉપર આવતા છે. આ ઉપરાંત કેમિકલ યુક્ત પાણી જયારે નદીમાં ભરતા હોય અને આ પાણી જયારે કુવામાં જતા હોય તો એના કારણે પણ આપણી જમીન એ બગડી રહી છે. આ ઉપરાંત જે આપણી જે દરિયા કિનારાની જે જમીન છે એ જમીનને પણ આજે જે ક્ષાર છે એ વધારે આવતો જાય છે. એનું કારણ એ છે કે આજે તમે આપણે નીકળીએ છીએ કે ધોલેરાથી આપણે ધોલેરાથી આગળથી નીકળીએ છીએ, ધોલેરાથી ભાવનગર સુધી જઈએ છીએ એ ત્યાં ખરેખર આજે એ સ્વામિનાથન કમિશન એમ કે છે કે કોર્પોરેટ જમીનને તમારે એગ્રીકલ્ચરની જમીન એ કોર્પોરેટ એગ્રીકલ્ચરની જમીન અને ફોરેસ્ટની જમીન આ કોર્પોરેટ સેક્ટરને તમારે ફાળવવી નહીં. તો આજે આ ધોલેરાથી તે ભાવનગર સુધીનો પટ્ટો અને બીજા પણ જે સુરેન્દ્રનગરના જે વિસ્તાર છે આજે કોર્પોરેટ સેક્ટરને આપી દીધેલું છે. અને આ મીઠાના અગરો એ ખરેખર ત્યાં બનાવ્યા છે અને આ મીઠાના અગરો ના કારણે આ પાણી જે છે છેક આજે વલભીપુર સુધીના જે ખારાશ એ પહોંચી ગઈ છે. એટલે આ બધા ઘણા કારણો છે. તો આને ખરેખર નિયંત્રણ કરવા માટે ખારાશ ઉલટાની વધી રહી છે એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. પણ આગામી 5 યર 10 યર પ્લાન છે ખરા કોઈ ઓન પેપર? આજે મંત્રીશ્રીના સમાચાર આવ્યા કે કોસ્ટલ એરિયામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, પણ જે ઓલરેડી નિકંદન થઈ ગયું એમાં તો ગંભીરતા દાખવવાની જરૂર હતી. ખરેખર ગંભીરતા દાખવવાની જરૂર હતી અને આજે પણ એના માટે પ્લાન આજે તૈયાર છે, પણ એને અભિરાય ઉપર ચડાવી દીધેલો છે. આજે ખરેખર કલ્ચર પ્રોજેક્ટ આગળ છે. આ કલ્ચર પ્રોજેક્ટ થી 10 લાખ હેક્ટરની જમીનની અંદર સુધારણા થાય એમ છે, પર્યાવરણ સુધરે એમ છે અને પાણીનું જે છે જે કઈ જમીનમાં જે કઈ ક્ષાર છે એ ક્ષાર ધોવાય નહીં, જે એ ફરી પાછા એ દરિયાની અંદર જતા રહે. આ રીતે આખી વ્યવસ્થા પણ જે થયેલ છે. અને એમ્પ્લોયમેન્ટ સ્વામિનાથન કમિટી એમ કે છે કે જમીન સુધારો સાથે સાથે એમ્પ્લોયમેન્ટ વધારો અને જે કઈ પાક ઉત્પાદન ફૂડની સિક્યોરિટી, તો ફૂડની સિક્યોરિટી જે ફૂડની સિક્યોરિટી આપણે જો ખરેખર એ કરવી હોય તો અન્ન ઉત્પાદન છે એ ઘટી જશે તો એ આપણે ખરેખર કરી શકશો નહીં. તો ફૂડની સિક્યુરિટી માટે પણ આ પ્રયત્ન થવો એ ખાસ જરૂરી છે કે જે જમીન તમારી વણ ખેડાયેલી પડેલી છે એને ખારાશ થયેલી છે એને સુધારો કરી અને જમીનને સાચી વાત કરી, કેમ કે ખારાશના કારણે સરેરાશ 3 ટન અનાજ ગુમાવવું પડે તેવી સ્થિતિ છે. બાંભણિયા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. બાંભણિયા સાહેબ, જે મધુભાઈ દોરાજીએ વાત કરી, અત્યારની સ્થિતિએ ખરેખર ખારાશ નિયંત્રણ સૌથી મોટી સમસ્યા છે. તો આવનાર 5 કે 10 વર્ષ માટે શું આપણી પાસે પ્લાન છે ખરો? ઘણું બધું થઈ ગયું, વધી રહી છે સ્થિતિ, આ ચિંતાજનક સ્થિતિ અને કેટલી ગંભીરતા દાખવાઈ રહી છે જમીનમાં ખારાશ અટકાવવા માટે. સુરેશભાઈ, આપણે જયારે જમીનની ખારાશની વાત કરતા હોઈએ ત્યારે આપણે ખાલી દરિયાકાંઠાની જ વાત કરીએ, પણ એવું નથી. દરિયાકાંઠાથી 15 કિલોમીટર થી 20 કિલોમીટર સુધીનો પટ્ટો આખો ખારાશ થઈ ગયેલો છે. આપણે વાત કરીએ તો જયારે શરૂઆતમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી સબસિડી આવતી આને લગતી, છેલ્લા 2-3 વર્ષથી તો જમીન સંરક્ષણ વિભાગમાં આને લગતી, જોકે જમીન સંરક્ષણ વિભાગ જ બંધ થઈ ગયેલો છે અને 2-3 વર્ષમાં આને લગતી કોઈ સબસિડી અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર. તો ખેડૂતને જયારે ખારાશની વાત કરવામાં આવે ત્યારે આપણે એને પ્રારંભિક ધોરણે આપણે એને જો કંટ્રોલ કરવો હોય તો આપણે પેલા જોવું પડે એ જમીન હકીકત ખારાશ થયેલી છે. તો આપણે જેમ આગળ જે વખતે વાત કરેલી કે જમીન ઉપર સફેદ કલરની પોપડી બાજી જાય, લૂણો બાજી જાય, તો વાત બરોબર છે. એના લીધે આપણે પ્રારંભિક અવલોકન પરથી આપણે જાણી શકીએ કે આ જમીન ખારાશ થઈ ગયેલી છે. હકીકતમાં એ જમીન ખારાશ થયેલી છે તો આપણે એનું જમીન રાસાયણિક પૃથ્થકરણ કરાવવું પડે. જો એ જમીન ખારાશ થયેલી છે તો એની ઘણી બધી જે આપણે એનું રિક્લેમેશન એટલે આપણે એને સુધારી શકીએ, જેમ કે જીપ્સમ નાખી શકીએ, લીલો પડવાશ કરી શકીએ, એમાં અલગ અલગ ક્ષારને સહન કરી શકીએ તેવા પાકો પણ આપણે લઈ શકીએ. એમાં ક્ષેત્રીય પાકો તરીકે કપાસ, જુવાર, બાજરો, મકાઈ એવા ઘણા બધા જે પાકો છે જે આપણા દક્ષિણ ગુજરાતમાં જે પાકો થાય છે, માન લો કે એ જ પાકો આપણે
ક્ષારને સહન કરી શકે તેવા પાકો છે. કેમ કે દક્ષિણ ગુજરાત આખો વિસ્તાર એ દરિયાકાંઠાનો વિસ્તાર છે. બીજા ફળ પાકોની વાત કરીએ તો જેમ કે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, જેમ દ્રાક્ષ, ખારેક, પછી દાડમ, આ બધાનું વાવેતર થાય છે. તો એ બધા ફળ પાકો એ પોતે જ ક્ષાર સહન કરી શકે તેવા પાકો છે. એટલે સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં, જે આપણે કહીએ છીએ કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ક્ષાર છે જમીનમાં, તો એ જે પાકો છે એ ક્ષાર સહન કરી શકે છે. એટલે સૌથી વધારે પાકો ત્યાં થાય છે. હવે આપણે જંગલ ખાતાની વાત કરીએ. માનો કે દરિયાની બાજુનો વિસ્તાર છે, ખેતી લાયક નથી, તો એના માટે શું કરવું? તો એના માટે બીજા ઘણા વન્ય પાકો છે, જેમ કે નીલગીરી છે, ગાંડો બાવળ છે. નીલગીરી તો હાલ અત્યારે સૌથી વધારે ફાર્માસ્યુટિકલ છે, ફાર્મસી કંપનીઓ છે, દવાની કંપનીઓ તેમાં યુઝ થાય છે. તો એ બહુ મોટો કોન્ટ્રાક્ટ મળે જો આપણે નીલગીરીનું વાવેતર કરીએ. જો ખરાબાની જમીન હોય તોની વાત કરીએ. જો ખેતી લાયક છે તો આપણે ક્ષેત્રીય પાકો, ફળ પાકો, શાકભાજી પાકો લઈને આપણે કરી શકીએ, સુધારી શકીએ. તો ખરાબ જમીન છે તો આપણે નીલગીરી કરી શકીએ, ગાંડો બાવળ કરી શકીએ, પીલુડી કહીએ આપણે, જેને પીલુડી પણ આપણે કરી શકીએ. બામણિયા સાહેબ, તમે તો સતત રિસર્ચ કરતા રહો છો. તમે વિકલ્પ સૂચવ્યા કે આ જમીનને કઈ રીતે બચાવી શકાય અથવા તો શું વાવેતર કરી શકાય. પણ મેં એટલે કહ્યું કે તમે એક તો પોર્ટલ પર સબસિડીની વાત કરી. હવે ખરેખર ઇન્સ્પાયર કરવા માટે અથવા કોઈને જમીન મેથડા બંધાયો આપણે જાણીએ છીએ કઈ રીતે બંધાયો. દ્વારકાનું પિંડારા જુઓ, 25 વર્ષથી એક બંધારો બાંધેલો છે ખારાશ રોકવા માટે. આજે બી કામ પૂરું નથી થયું બાય ધ વે. તો ખરેખર પ્રોત્સાહન આપવા માટે જમીની સ્તર પર, કેમ કે માત્ર સરકારે જ ન કરી શકે બધું. સરકારે 10 વર્ષનો પ્લાન બનાવવો જોઈએ, પણ સામે લોકલ લેવલ પર સપોર્ટ આપવા માટે અત્યારે કઈ છે ખરા વર્તમાન સ્થિતિએ? વર્તમાન સ્થિતિએ તો જો કોઈ યોજના નથી અત્યારે સરકારને હાલમાં. આમાં જે તે ખેડૂતને જ આના માટે આગળ આવવું પડે. એના માટે મેં તમને કીધું કે આવા બધા પાકો લઈ શકાય. સાથોસાથ આપણે અત્યારે બાયોચાર, આપણે જે કહીએ ને કોલસો, એ જે કોલસાનું જે એક રૂપ છે જે બાયોચાર અત્યારે સૌથી વધારે, ગુજરાતની વાત નહીં કરીએ, આપણે તમિલનાડુ છે, જે દરિયાકાંઠાના વિસ્તાર જે સ્ટેટ છે, જે કેરલા છે, એ બધા વિસ્તારમાં અત્યારે બાયોચારનું સૌથી વધારે કામ ચાલી રહ્યું છે એના પર. કેમ કે બાયોચાર એક એવો મતલબ કે આપણે જે કહીએ ને રાખ, એક એવું સોર્સ છે જેને સૌથી વધારે આપણે જમીન સુધારક તરીકે યુઝ કરી શકીએ, સારી જમીનની વાત કરીએ તો. ઓકે આશુતોષભાઈ, જો બામણિયા સાહેબે તો જે વિકલ્પ છે એ સૂચવ્યા, પણ કહ્યું કે સબસિડીથી માંડીને એક આમ પ્રોત્સાહક વસ્તુ હોવી જોઈએ ને. મેં બે વસ્તુનો, મેથરા બંધાણો અને જે દ્વારકાની વાત કરી, તો આ બે સમસ્યા છે સાહેબ. આપણે વાત કરીએ અને જમીન, આમાં તો શું છે કે 25,000નો આરો ખર્ચી લો, તમારી કિડની સહન થઈ જશે, મતલબ કે તમને પથરી નહીં થાય. અમદાવાદમાં જ આપણે અનુભવીએ છીએ સારા લેવિસ ફ્લેટમાં રહીને, વાવ, પણ ત્યાં પીવાનું પાણી પીવા લાયક નથી બોરમાંથી જો કાઢીએ. તો આ સ્થિતિ માત્ર કોસ્ટલ એરિયા કે અમુક વિભાગો પૂરતી સીમિત નથી. હા, એટલે આમાં કેવું છે પ્રવીણભાઈ, મધુભાઈ અને બામણિયા સાહેબે જે રીતે વાત કરી, બહુ સમજવાની જરૂર છે. ગુજરાતમાં સૌથી વધારે ખારાશવાળી જમીન હોવાના કારણો આપણે જો સમજીએ તો તેના સોલ્યુશન્સ અને તેના માટે ગવર્મેન્ટ શું કરી શકે છે અને શું કરી રહી છે એ સમજવા માટે આપણે એ સમજી શકીએ. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણામાં રણકાંઠાનો પ્રદેશ જે છે એના સોલ્યુશન્સ અલગ છે. એને તમે દરિયાકાંઠાના પ્રદેશની જે ખારાશ ઘટાડવાના પ્રયત્નો છે એની સાથે તમે સરખાવી ના શકો. તમે જે દ્વારકાની વાત કરી, માંગરોળમાં એમણે લગભગ ખૂબ લાંબો એક બાંધારો બાંધ્યો છે, પણ એ ગુજરાતનો 1640 કિલોમીટરનો દરિયા કિનારો છે. એટલે બાંધારો એ આનું સોલ્યુશન નથી, કારણ કે આપણે બાંધારો ના બાંધી શકીએ. આપણું ભૂસ્તરશાસ્ત્ર જો આપણે જોઈએ, આપણા દરિયાકાંઠાની ખંડીય છાજલી જે રીતે બનેલી છે અને એ ખંડીય છાજલીનું જે રીતે ધોવાણ થઈ રહ્યું છે, દરિયો દર વર્ષે 1 કિલોમીટરથી 10 કિલોમીટર સુધીની જમીનમાં ખારાશ વધી રહી છે. એ આખો એક પ્રશ્ન અલગ રીતે હેન્ડલ કરવો પડે. મેનગ્રોવના જંગલો વધારવા પડે અને બામણિયા સાહેબે જે એમના જે સોલ્યુશનો બતાવે એ પ્રકારના વૃક્ષો ઉછેરવા પડે. આ બધું કરવું પડે. જ્યારે દરિયા કિનારા જે રણકાંઠાનો પ્રદેશ છે ત્યાં અગરિયાઓના જે એરિયા છે એ એરિયાને કેવી રીતે ઓછો કરવો, એ એમાં જે ઇમ્પ્લિમેન્ટ જે એરિયા થાય છે તે એરિયાને કેવી રીતે હેન્ડલ કરવો, ત્યાં વરસાદ પડવાથી કયા એરિયા કવર થાય છે એ એરિયાને જુઓ, ત્યાં કયા પ્રકારના વૃક્ષો વાવવા, એ એક રીતે સોલ્યુશન જોવાની જરૂર છે. બીજું બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે જે લોકો ખાસ ભૂલી જાય છે, જે મધુભાઈએ થોડું એની ઉપર ધ્યાન દોર્યું. નર્મદા યોજનાનું તમને ખ્યાલ હશે કે સુરેન્દ્રનગરના લખતર પાસેથી મોટી કેનાલ પસાર થાય છે. ત્યાં છારડ ને બધા જે ગામો આવેલા છે, છારડ ને એની પાસેના ગામો, મેઇન કેનાલની બાજુમાં જે ગામો આવેલા છે એ ગામોની જમીનમાં છેલ્લા
15 થી 20 વર્ષમાં 2007માં બધી કેનાલો ને આ બધું થયું તો એ ગામોની જમીનોમાં ક્ષાર બધો નીચેથી ઉપર આવી ગયો કારણ કે પાણીના તળ ઊંચા આવ્યા. હવે આપણે આ વસ્તુને કેવી રીતે સોલ્વ કરવી એ વસ્તુ પહેલેથી વિચારવાની આવશ્યકતા હતી કે જ્યારે તમે કેનાલો પસાર કરો છો અને આ વસ્તુ જો ઊભી થાય તો એ જમીનોને કેવી રીતે ત્યાં કયા પ્રકારના પાકો લેવા, કારણ કે ઘણી બધી જમીનો ત્યાં ક્ષારવાળી વ્હાઇટ જમીનો તમે અત્યારે પણ જોઈ શકો છો જે જમીનોમાં ભલે એક વાર પાક લેવાતો હતો કારણ કે વરસાદ ઓછો હતો, એક જ વાર પાક લેવાતો હતો પણ સારો પાક લેવાતો હતો, જે પાક પણ અત્યારે નથી લઈ શકાતો. એટલે આવી વિચિત્રતાઓ ઊભી થઈ છે. એટલે આ બધાની સામે ગવર્મેન્ટે લાંબા ગાળાના અને મધ્યમ ગાળાના સોલ્યુશન્સ મૂકવા પડે. એવા કોઈ સોલ્યુશન્સ અત્યારે આપણી જાણમાં નથી. ગવર્મેન્ટ નાની મોટી ખેત તલાવડીઓના આ બધા જે જમીન વિકાસ જે મંચ હતું એ મંચમાં એ લોકો એ આપતા હતા એ પણ અત્યારે ભ્રષ્ટાચારને લીધે બંધ થઈ ગયું છે. તો હવે આના માટેનો પ્રશ્ન 3 રીતે સોલ્વ કરવો પડે. એક તો જમીન જે આની જે કાંઠાની જમીન છે તેની આસપાસ રહેતી વસ્તીને એજ્યુકેટ કરવી, દરિયાકાંઠાની આસપાસ રહેતી વસ્તીને એજ્યુકેટ કરવી, એના ખેડૂતો જે છે એ લોકોને સબસિડી આપવી, અમુક પ્રકારના પાક ઉગાડવા માટેનું પ્રોત્સાહન આપવું અને એ પાક ઉગાડવાથી જે શરૂઆતમાં જે નુકસાન જાય એના પ્રમાણે સબસિડી એમને મળવી જોઈએ. આ બધા સોલ્યુશન થવા જોઈએ. અને જ્યાં ક્ષારવાળી જમીન નીચેની તળ ઊંચા આવ્યા છે ત્યાં એ જમીનનો ક્ષાર ઉપરથી કેવી રીતે ઓછો કરો ને એના માટેની કયા પ્રકારના વૃક્ષો વાવવા એને પૂર્ણ એમને એજ્યુકેટ કરવા જોઈએ. આ બધા સોલ્યુશનો કરવાની આવશ્યકતા છે. તો મધુભાઈ, આ તો એવું થયું ને કે પહેલા આગોતરું આયોજનો તેના કારણે ચલો પાણીનો પ્રશ્ન તો અમુક જગ્યાએ સોલ્વ થઈ ગયો, પણ ક્ષાર ઊંચો આવી ગયો, જે લખતર સહિતના ગામોની વાત કરી, તો આ સમસ્યા તો જ્યાં જ્યાંથી કેનાલ પસાર થઈ છે ત્યાં ત્યાં થવાની. તો ખરેખર કન્ટીજન્સી પ્લાન આપણી પાસે 5 કે 10 વર્ષનો છે ખરા. ઓન પેપર તો કહ્યું નાની મોટી યોજનાઓ છે, પણ તત્કાલે માનો છો કે એક ટાર્ગેટ સેટ કરવો જોઈએ? દરેક જિલ્લાનો 2011 અને 12 ની અંદર દરેક ગુજરાતના દરેક જિલ્લાનો CDAP પ્લાન એટલે કોમ્પ્રિહેન્સિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્લાન આ બનાવેલો છે. આમાં તમામ ક્રાઇટેરિયા એ આમાં લીધેલા છે કે ખારી જમીન છે તો એને સુધારો કઈ રીતે કરવો, અને ઇરિગેશન છે તો ઇરિગેશનમાં વધારો કઈ રીતે કરવો, કઈ રીતે વધારે ઇરિગેશન જે પાણી ઉપલબ્ધ છે એનું વધારે વધારે ઇરિગેશન કઈ રીતે કરી શકાય. તો તમામ પ્લાન લીધે પણ આપણે પ્રવીણભાઈ આપણે એક છે ને પ્લાન બધા બનાવી કાઢીએ છીએ, યોજનાઓ બનાવી કાઢીએ છીએ અને પછી એને અધેરે આપણે ચડાવી દઈએ છીએ. એ ઘણા વર્ષોથી આ ચીલો એ ચાલુ છે. એટલે પણ જો આ ખરેખર CDAP જે પ્લાન બનાવેલો છે એમાં દરેકે દરેક મધ્યમ ગાળા, ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની દરેક બાબતો દરેક જિલ્લા વાઇઝ એટલે 1600 કિલોમીટર દરિયા કિનારો છે તો જ્યાં દરિયા કિનારાના જે જિલ્લાઓ છે તો ત્યાં એને અનુરૂપ આ પ્લાન બનાવેલો છે. તો એને ખરેખર એ અમલમાં એ ખરેખર મૂકવો જ જોઈએ. અને આની જિલ્લા જે કઈ કમિટીઓ છે, જિલ્લાની કમિટીઓ છે, રાજ્ય સ્તરની કમિટીઓ, રિજિયનલ કમિટી છે અને રાજ્યની કમિટીઓ છે, એનું દરેક સમયાંતરે એનું મૂલ્યાંકન થવું જરૂરી છે. ઓકે, બહુ સારી વાત કરી. મૂલ્યાંકન થવું જરૂરી છે, પણ મૂલ્યાંકન ક્યારે થાય? જ્યારે કામની શરૂઆત થાય, એક રોડમેપ મૂકવામાં આવે અને ગાંધીનગરથી લઈને સેન્ટરથી લઈને જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જ્યાં આ એક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવાની સ્થિતિ છે, એક તો આંકડા, રિસર્ચ અને જે માહિતીઓ છે તેને ભેગી કરીને અને બાદમાં એક ટાર્ગેટ સેટ કરવામાં આવે. પરંતુ ટાર્ગેટ સેટ કરવામાં જો મુહૂર્તની રાહ જોવાતી હોય તો ખારાશ મુહૂર્તની રાહ નહીં જોવે તો દર વર્ષે વધી રહી છે. ભલે નેતાઓની ખારાશ પણ વધી રહી છે, પણ જમીનની ખારાશ પણ વધી રહી છે. પણ આ પ્રશ્ન દરેક વ્યક્તિને લાગુ પડતો પ્રશ્ન છે. અમદાવાદમાં રહેતો હોય વ્યક્તિ કે કોસ્ટલ એરિયામાં કે કોઈ જગ્યાએ અન્નનું ઉત્પાદન ઘટશે અથવા તો પીવાના પાણીના પ્રશ્નો જ્યારે સર્જાશે. આજે કેમ માંગીએ છીએ કે નર્મદા યોજના આવે તો પીવાનું પાણી મળે? તેનું કારણ એ છે કે ભૂગર્ભ જળ જ્યાં ક્ષારયુક્ત છે ત્યાં પણ એક બહુ મોટી સમસ્યા છે. અપેક્ષા રાખીએ અમે તો ચિંતાજનક મુદ્દા પર એક્સપર્ટ્સ ની વાત અને મંતવ્યો મૂક્યા, પણ મુદ્દો ગંભીર છે. ધન્યવાદ આશુતોષભાઈ, મધુભાઈ ધોરાજીયા અને સાથે જ બામણિયા સાહેબ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ